12 યજ્ઞ બલિ રાજાએ કર્યા 13મા જગતની તૈયારીમાં આપણે ઘેડિયા ભજન ગાતા હતા ખબર પખાત ઉપર ગાતા હતા કે 12 યજ્ઞ બલિ રાજાએ કર્યા 13મા યજ્ઞની તૈયારી કરતા હતા એટલે એમને એમ હતું કે 12 યજ્ઞ થઈ જાય 13મો યજ્ઞ જો પૂરું થઈ જાય તો આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણેય લોકનું રાજ લઈ લે સાહેબ આપણે યજ્ઞમાં થોડીક વાતો ઓછી કરીને કોણ કરો ચાલશે સાહેબ હા કરો તમારી વિધિ મને અમે વધો નહીં પણ વાતો ઓછી રાખો સોનને વાત કરી લો તો સારું કેમ કે અહીં બધાનું મન થઈ જતું રે પાછું એવું છે બધા પોતપોતાની રીતે જેમ માનતા હોય એમ કરો એનો વધો નહીં પણ એક જણો અહીં ખાલી વાંચ્યો મળે તો બધાનું ધ્યાન તો જાય હા બધાનું ધ્યાન થઈ જાય એક જણો નદી જતી હોય નદી બરોબર પાવરફુલ નદી જતી હોય અને વચ્ચે આટલું ખોડ ઉભું હોય ને એ જો એમ થાય ને એટલે બધાને પેલું ખોડ નજરમાં દેખાય ને દેખાય હા એમ આ ધારા ચાલતી હોય જ્ઞાનની કોઈ પણ મહાપુરુષ જ્ઞાનની ધારા ચલાવતા એક જણો ખાલી મૈથી ઉભો થાય તો બધાનું ધ્યાન તો જાય આ તો જ્ઞાનની ભૂમિકા સાહેબ આપણે જો 4 કલાક તપ ના કરી શકીએ તો નકામું પડે જેને સંત સમાગમ સાચો થયો એનો અંતરનો અંધકાર ગયો સંતનો સમાગમ સાચા સંતનો જેને સમાગમ થયો એને અંતરનો અંધકાર ગયો જેને જ્ઞાન રવિનો ઉદય થયો રવિ એટલે સૂરજ જ્ઞાન નામના સૂરજનો જેને ઉદય થયો એનો રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો એટલે કે જે દોયડું હતું એને આપણે હાફ તરીકે જોતા હતા અંધારામાં એ ભૂસાઈ જાય અંજોડું થાય ને તો એનો રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવજળ સિંધુ સુકાઈ ગયો હવે જ્યારે જ્ઞાન ગંગામાં જ્યારે ડૂબકી મારીએ ને તો આ વાતની ખબર પડી એટલે બલિ રાજાએ 12 યજ્ઞ કર્યા 13મા યજ્ઞની તૈયારી કરતા હતા એટલે ભગવાનને પણ ખબર પડી કે 12 જો આજે 13મો યજ્ઞ કરી દેશે તો આકાશ પાતાળ પૃથ્વી ત્રણેય લોકનો રાજ લઈ લેશે અને ત્રણેય લોકનો રાજ લઈ લે એનોય વાંધો નથી પણ પોતાની વૃત્તિઓ હારી નથી પોતે રાક્ષસ કુળમાં જન્મેલો પણ બલિ રાજા કહેવામાં આવે કે એવો દાનેશ્વરી મહાપુરુષ હતો દાન કરવાનો એ શીખેલો હતો ભલે આગળના રાજાઓ રાક્ષસો ઘણા થઈ જાય પણ એ ભલે રાક્ષસની વૃત્તિ એમની હતી પણ એક ધર્મ એમનામાં હતો એટલે દાની હતા પોતે અને પરમાત્માએ વિચાર કર્યો કે જો આજે 13મો યજ્ઞ પૂરો કરશે તો આ ત્રણેય લોકનું આવય રાજ લેશે એટલે પોતે વામનનું સ્વરૂપ ધારણ કરી અને રાજા બલિના દ્વાર ઉપર રાજા બલિના દ્વાર ઉપર જી અને જે બ્રાહ્મણોની લાઈન ચાલતી હતી દાન આવવાની એની લાઈનમાં જઈને ઉભા રહી ગયા ભગવાન વામન લાઈન ચાલતા જ્યારે એમનો નંબર આવ્યો એટલે કહ્યું કે બોલો બ્રાહ્મણ દેવતા તમારે એની જરૂર તમારે શું જોઈએ બ્રાહ્મણ કહે કે જે મારે જોઈએ તમે ના આપી શકો બલિ રાજા કે તમારે જોઈએ હું એ તો કહો મારો રાજપાટ તમને આપી દઉં ચમકે મારો નિયમ હે કે કોઈ પણ વ્યક્તિ મારે ઓગણે આવેલો પાછો જતો નથી એ મારો પોતાનો નિયમ છે અને સાહેબ પોતે જ્યારે વચન લઈને નિયમો પર આવે ને એ વચનનું પાલન કરે ને એ મોટામાં મોટો ધર્મ આપણે અહીં બોલીએ કઈ તઈ જઈને બીજું કઈ બોલીએ એવું ના થાય બલિ રાજા કહે કે તમે જે મોગો હું તમને આપી દઈશ કે રાજા મોગો તમે આપો તો પહેલા તમારું વચન આપો
કે હે બ્રાહ્મણ દેવ, આજ સુધી મને આવો વચન માંગનાર પુરુષ કોઈ નથી મળ્યો, પણ આ તમે મને વચન માંગ્યું એટલે જે જોઈએ હું આપી દઈશ. બોલો. રાજાએ વચન આપ્યું અને રાજાએ કહ્યું કે આ મારું વચન હે તને કે જા તું જે માંગે હું તને આપીશ. બ્રાહ્મણ દેવે વચન લઈને કહ્યું કે મારે તમારો 3.5 ડગલો જમીન જોઈએ, વધારે નથી જોઈતી. 3.5 ડગલા. તો કે બસ એટલું જ જોઈએ? હા બસ એટલું જ જોઈએ. તો કે તમારે જે જગ્યાએથી જોઈએ ને જગ્યા માપી લો. એટલે સાહેબ ભગવાન વામાને પહેલું ડગલું પગ લાંબો કર્યો, પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને પહેલો પગ આકાશમાં મૂક્યો, બીજો પગ પૃથ્વી ઉપર અને ત્રીજું પગલું આકાશમાંથી આવી સીધું પાતાળમાં જતું રહ્યું. કે બોલ આવે અડધું પગલું કઈ મૂકવું એમ? બોલ તાકે અડધું પગલું મૂક મારા માથા ઉપર. સાહેબ આવા જેના ઇતિહાસો હે એમના ગુણગાન ગવાઈ જાય. જેને કોઈ પણ વસ્તુ ખચકાયા વગર આ જમીન આપી દીધી. એમ આપણે પણ જ્યારે સદગુરુના ચરણમાં આપણું તન મન અને ધન જો હજી સદગુરુના ચરણમાં સમર્પણ ના કરીએ ને તો હજી આપણને પણ પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. તારે એને ખબર પડી કે આ પોતે પ્રત્યક્ષ ભગવાન મારી આગળ આવીને ઉભા રહ્યા. સંતોને જેને જેને આજે મહાપુરુષનું શરણનું સેવ્યું બધાને તન મન અને ધન આપવું પડ્યું અને છેલ્લે પોતાનો શીશ પણ આલવું પડે.